ગાઈઝ બહુ જ ટાઈમ પછી બ્લોગ આવી રહ્યો છે. આઈ હોપ તમે બધા મજામાં હશો. જરાક પાછળના દિવસો થોડાક એવા રહ્યા હતા, અમુક સર્કમસ્ટન્સીસ હતા કે જેના લીધે હું વ્લોગ નથી કરી શક્યો ટોટલી. સો કંઈ નહીં, બટ આજે હું નવા વ્લોગ સાથે ફરીવાર તમારા પાસે આવી ગયો છું. આજે હોળી છે, તો ફર્સ્ટ ઓફ ઓલ બધાને મારા તરફથી હોળીની શુભકામનાઓ. ને આ જે હોળી છે, હોળીનો પર્વ, જેમ હોળી આપણે પ્રગટાવતા હોઈએ છીએ એમ તમારા જે દુઃખો છે એ બી દૂર થાય અને સાથે સાથે તમને બી આવનારા જે વર્ષ છે એમાં સુખની પ્રાપ્તિ થાય એવું બધા માટે હું પ્રાર્થના કરું છું. તો કંઈ નહીં, બસ હોળીની મજા માનો. એના પછી ધૂળેટી બી છે, તો ધૂળેટીમાં ફેમિલી સાથે કલરથી રમો અને એન્જોય કરો. તો કંઈ નહીં, વ્લોગની આજે શરૂઆત કરીએ. તો ઝીલ હાલમાં અત્યારે પાણીપુરીની પ્રિપરેશન કરી રહી છે. અમે લોકો પાણીપુરી હોળીના દિવસે મતલબ ખાતા હોઈએ છીએ, એવું બહુ વર્ષોથી મમ્મીએ પ્રથા પાડેલી છે. તો ઝીલ પાણીપુરી બરાબર તો બનાવીશ ને? તો ના, એટલે એક્સપેરિમેન્ટ ચાલી રહ્યો છે, કારણ કે અત્યારે મારા મમ્મીનું એકચ્યુઅલીમાં ઓપરેશન કરાયું છે મોતિયાનું. સો અત્યારે ઝીલના હાથમાં બધી કમાન સોંપેલી છે. તો જોઈએ પાણીપુરીનો ટેસ્ટ કેવો રહે છે. આ વાલા પોપકોર્ન ઘણા સારા આવતા હોય છે. 4700 BC કરીને છે. એ પીવીઆર જે થિયેટરની ચેન છે ને, એ લોકોની જ કંપની છે. તો આજે હોળી ધૂળેટી હતી, તો આઈ થોટ કે તમને બી બતાવી દઉં, અને મને બહુ ભાવતા હોય છે. તો આ જે ઓવન છે, એ ઓવનમાં મેં હમણાં એને આ પેકેટને બેક કરવા મૂકીશ. આ રીતેનું એક પેકેટ આવતું હોય છે. આ પેકેટની અંદર જ આ જે વચ્ચે જગ્યા છે ત્યાં ધાણી હોતી હોય છે, અને એને આપણે અહીંયા ઓવનમાં આ રીતે મૂકીશું. આમાં લખ્યું છે, જુઓ, આમાં અલગ અલગ ભાષાઓમાં લખેલું બી છે. આમાં આપણે ઇંગ્લિશમાં વાંચીએ તો ધીસ સાઈડ અપ, એટલે આ ઉપરની સાઈડ મૂકવાનું હોતું હોય છે. અને પછી એને 2-2.5 મિનિટ તમે ટાઈમર પર મૂકશો તો આરામથી એ બેક થઈ જશે. મતલબ બેક એટલે ફૂટી જશે, આપણી દાની ફૂટી જશે. રેડી થઈ ગયા છે. આ રીતે એની બેગ ફૂલી જતી હોય છે, અને એની અંદર અત્યારે પોપકોર્ન રેડી થઈ ગયા છે. તો હું તમને ફટાફટ બતાવું કે પોપકોર્ન કેવા લાગી રહ્યા છે. તો ગાઈસ, જો આપણા પોપકોર્ન રેડી થઈ ગયા છે. ખાસી એવી ક્વોન્ટિટીમાં પોપકોર્ન આવતા હોય છે. આટલો મોટો વાડકો છે, એ આખો ફૂલ છે, એટલે સારી એવી ક્વોન્ટિટીમાં લગભગ 100 ગ્રામની અરાઉન્ડ આ પોપકોર્ન આવતા હોય છે. પાણીપુરી બનાવી છે, તો પાણીપુરી અને પાણીપુરીનો મસાલો લેવા જવા માટે મને અમના તરફથી ઓર્ડર આપવામાં આવ્યો છે. તો હું અને મારો ભાઈ છે, હમણાં અત્યારે પાણીપુરીને એનો મસાલો લેવા નીકળીએ છીએ. મારા મમ્મીની ને આની મિલી વખત છે, એટલે અમને બેઉ જણે ભેગા થઈને ઓર્ડર આપી દીધો છે. તો હવે બસ લેવા જઈએ છે અત્યારે. તો અત્યારે અમારા ઝીલની ટ્રેનિંગ ચાલી રહી છે. મારા મમ્મી જે છે એમને હાલ તો અત્યારે કામ થયું નથી ઓપરેશનના લીધે, બટ એ ઝીલને એકચ્યુઅલીમાં પાણીપુરીનું પાણી બનાવતા શીખવી રહ્યા છે. કારણ કે મારા મમ્મી પાછા છે એક્સપર્ટ ખાવાનું બનાવવામાં, તો એ ઝીલને અત્યારે હાલમાં ટ્રેનિંગ આપી રહ્યા છે. ઝીલને પાણીપુરીનું પાણી બરાબર બનાવતા શીખવાડજે. ઓકે મમ્મી? તો અમારા શેફ ઝીલે પાણી રેડી કરી દીધું છે. જોવામાં તો બહુ સારું લાગે છે, અને એવું બી કહે છે કે સારું જ હશે. કેવું લાગ્યું પહેલી વાર આવું પાણીપુરીનું પાણી બનાવીને? પાણીપુરીનો મસાલો, પાણી બધું રેડી થઈ ગયું છે. ઝીલ છે એ ખાવાનું પીરસી રહી છે. પાણીપુરી ખૂબ જ ટેસ્ટી લાગી રહી છે. સો મળું તમને ખાધા પછી. તો ગાઈસ, અમે અત્યારે જ હમણાં વિડીયો શૂટ કરીને ઊભા થયા છે. રીલ્સ અને શોર્ટ્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાળી શૂટ કરી છે, તો પ્લીઝ એને જરૂરથી ચેક કરજો. અમે ઇન્સ્ટાગ્રામ પેજ પર બી મૂકવાના છે, અને સાથે સાથે યુટ્યુબ પર શોર્ટ્સમાં બી આવશે. બેવની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઉં છું. જરૂરથી ચેકઆઉટ કરજો, અને તમારા મિત્રો અને તમારા ફેમિલી સર્કલ સાથે પ્લીઝ જરૂરથી શેર કરજો. જેમ કે જો તમે અહીં જોઈ શકો છો, અમે અહીંયા લાઇટનું સેટઅપ એન્ડ ઓલ મારીને વિડીયો બનાવ્યો છે. વિડીયોની ક્વોલિટી બી બહુ સરસ હશે, અને તમને મજા બી આવશે. એન્ટરટેનિંગ વિડીયો છે.
સુંદરના ખાસ મિત્રોનું નામ શું છે? પાકો અને ભૈલો. રાઈટ. ચાલુ પાંડેનો ડાયલોગ શું છે? झूठ हमारा नाम है चालू पांडे झूठ बोलेगा तो पड़ेगा डंडे. રાઈટ. ધૂળેટીમાં કલર વગર મજા જ ના આવે, તો અમે વિડીયો પતાવીને તરત હું અને ઝીલ કલર્સની શોપિંગ કરવા નીકળી ગયેલા, બિકોઝ ઘરે ઘણા બધા લોકો આવવાના છે. તો અમને થયું કે અમે બી પહેલેથી કલર લેતા આવે તો ધૂળેટી રમવાની ઓર મજા આવે. પછી અમે રાત્રે જેવા ઘરે પરત ફર્યા એના બાદ થોડાક સમય પછી અમે હોલિકાની પૂજા કરવા ગયેલા. અમે બધાએ હોલિકાની આ રીતે વારાફરતી પૂજા કરી લીધી હતી અને સાચું કહું તો ઘણું સારું લાગ્યું હતું અને એક પવિત્ર અને એક પોઝિટિવ ફિલિંગ આવી રહી હતી. મારા બધા સબસ્ક્રાઈબર, મારા મિત્રો, મારા સ્વજનો, મારા પરિચિતોના જીવનમાંથી દુઃખ, તકલીફ, મુશ્કેલી, અડચણો, સમસ્યાઓ ભસ્મ થઈને સર્વેના જીવનમાં ધૂળેટીના દિવસથી સુખ, શાંતિ, સંતોષ અને આનંદના રંગો ઉભરાય એવી જ મારી પ્રભુને પ્રાર્થના. તમને સૌને ફાગણ સુદ પૂનમની હોળી ધૂળેટીની શુભકામનાઓ. કાલે રાતે બ્લોગનો એન્ડ કરવાનો જો ભૂલી ગયો હતો અને અત્યારે તો કરન્ટલી સવાર બી થઈ ચૂકી છે. સો બાલ્કનીમાં બેઠો હતો તો મને થયું કે બ્લોગ બી એન્ડ કરી દઉં અને ધૂળેટીનો બ્લોગ બી હવે થોડીક વારમાં સ્ટાર્ટ જ કરું છું. સો કંઈ નહીં, આ વિડીયો મારો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારા બધા મિત્રો, ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો. તો મળું ધૂળેટીના બ્લોગ સાથે. ગુડ બાય.